નિયંત્રણ અને સંકલન. પ્રસ્તાવના. અગાઉના પ્રકરણમાં આપણે સજીવોમાં રક્ષણ કાર્યની સંલગ્ન જૈવિક પ્રક્રિયાઓના વિષયમાં અભ્યાસ કર્યો. આપણે એ બાબત પર વિચાર કરવાની શરૂઆત કરી હતી કે જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે. વનસ્પતિઓમાં આ રીતની કેટલીક ક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ છે. એક બીજ અંકુરિત થાય છે અને વૃદ્ધિ કરે છે, અને આપણે જોઈ શકીએ છીએ કે તે માટીને બાજુમાં ધકેલી નાનો છોડ બહાર આવે છે. પરંતુ જો તેમની વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયાઓ થતી નથી. મોટા ભાગના પ્રાણીઓમાં અને કેટલીક વનસ્પતિઓમાં કેટલુંક હલનચલન વૃદ્ધિની સાથે સંબંધિત હોતું નથી. એક દોડતી બિલાડી, હિંચકા પર હિંચતા બાળકો, વાગોળતી ભેંસ આ હલનચલનો વૃદ્ધિનું કારણ નથી. જોઈ શકાય તેવી આ ક્રિયાઓને આપણે જીવનની સાથે કેમ જોડીએ છીએ? તેનો એક સંભવિત જવાબ એ છે કે આપણે ક્રિયાઓને સજીવના પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે વિચારીએ છીએ. બિલાડી એટલા માટે દોડતી હશે કારણ કે તેણે એક ઉંદરને જોયો હતો. માત્ર એટલું જ નહીં, પરંતુ આપણી સજીવોના હલનચલનને તેમના પર્યાવરણમાં થયેલા ફેરફારનો લાભ ઉઠાવવાનો એક પ્રયાસ પણ ગણી શકીએ. સૂર્યના પ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે. બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ભેંસ વાગોળે છે કે જેથી ખોરાકના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય અને તેનું પાચન સરળતાથી થઈ શકે. જ્યારે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર ફોકસ થાય છે કે જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ તો બદલાવ અનુભવીએ છીએ કે પોતાના બચાવ કરવા માટે પ્રતિચાર આપે છે એવું પ્રતીત થાય છે. જો આપણે તેના વિશે વધારે વિચાર કરીએ તો એવું પ્રતીત થાય છે કે પર્યાવરણને પ્રતિચાર આપવા માટે થતા આ હલનચલનોનું ચોકસાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે વર્ગમાં આપણા મિત્રોની સાથે વાત કરવા માંગતા હોઈએ છીએ ત્યારે આપણે જોરથી બૂમો પાડવાની તુલનામાં ધીમે ધીમે વાતો કરીએ છીએ. સ્પષ્ટ રીતે કોઈ પણ ક્રિયા એ ઘટના પર નિર્ભર કરે છે જે તેને પ્રેરિત કરે છે. આમ આ રીતની નિયંત્રિત ક્રિયાને પર્યાવરણમાં ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળવી જોઈએ, જે ક્રિયાને અનુરૂપ પ્રતિચાર રૂપે પ્રતિસાદ આપી શકાય. બીજા શબ્દોમાં, સજીવોએ તે તંત્રોનો ઉપયોગ કરવો જોઈએ જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે. બહુકોષીય સજીવોમાં શરીરના આયોજનના સામાન્ય સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને એ કહી શકીએ કે વિશિષ્ટીકરણ પામેલ પેશીનો ઉપયોગ આ નિયંત્રણ અને સંવાદિતતાની પ્રવૃત્તિમાં થાય છે. પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્નાયુ પેશી દ્વારા થાય છે. આકસ્મિક પરિસ્થિતિમાં ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોઈ શકે છે. આપણે તે ઓળખવાની અને તેને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે. આપણે કેવી રીતે જાણી શકીશું કે આપણે ગરમ વસ્તુને અડકી રહ્યા છીએ? આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે. તે ગ્રાહી એકમ સામાન્ય રીતે આપણી જ્ઞાનેન્દ્રિયોમાં આવેલ હોય છે, જેમ કે આંતરિક કર્ણ, નાક,
જીભ વગેરે. રસ સંવેદી ગ્રાહી એકમ સ્વાદ ઓળખ કરે છે, જ્યારે ઘ્રાણગ્રાહી એકમ ગંધને લગતી સંવેદનાની ઓળખ કરે છે. આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે, જેને શિખાતંતુ કહે છે, અને એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. આ આવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે અને ચેતાક્ષ થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. આ ઉર્મી વેગના વહનની માત્રાની સામાન્ય યોજના છે. આ રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઉર્મી વેગને ચેતાકોષોથી અન્ય કોષોમાં, જેવા કે સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી લઈ જાય છે. આમ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ચેતાપેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે, અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી છે. આ આકૃતિને જોવો અને તેમાં ચેતાકોષના ભાગોને ઓળખો. શિખાતંતુમાં સંવેદનાઓ આવે છે. અક્ષતંતુમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે, અને કોષકાયમાં વિદ્યુત આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે, જેથી તે આગળ પ્રસરણ પામી શકે છે. પ્રવૃત્તિ: થોડીક ખાંડ તમારા મોંમાં રાખો. તેનો સ્વાદ કેવો છે? તમારા નાકને અંગૂઠા અને પહેલી આંગળી તર્જનીથી દબાવીને બંધ કરી લો. હવે ફરીથી ખાંડ ખાઓ. તેના સ્વાદમાં શું કોઈ ફેર પડે છે? જમતી વખતે આવી જ રીતે તમારા નાકને બંધ કરી લો અને ધ્યાન રાખો કે જે ખોરાક કે ભોજનને તમે ખાઈ રહ્યા છો, શું તમે તેનો ખાવાનો સંપૂર્ણ સ્વાદ માણી રહ્યા છો? ના. બંને વખતે નાક બંધ હોવાથી ખાવાનો સંપૂર્ણ સ્વાદ માણી શકાતો નથી. જ્યારે નાસિકા કોટરો બંધ હોય છે, ત્યારે ખોરાક ખાતી વખતે તેની સુગંધ ઘ્રાણગ્રાહી એકમ સુધી પહોંચી શકતી નથી. જ્યારે આપણને શરદી થાય છે, ત્યારે પણ આપણે આ જ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ. પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે? પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરીએ તો મોટે ભાગે પ્રતિચાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આપણે કહીએ છીએ કે હું પ્રતિચાર સ્વરૂપે બસમાંથી કૂદી ગયો, અથવા મેં પ્રતિચાર સ્વરૂપે તરત જ આગની જ્વાળામાંથી મારો હાથ પાછો ખેંચી લીધો, અથવા હું એટલો બધો ભૂખ્યો હતો કે પ્રતિચાર સ્વરૂપે મારા મોંમાં પાણી આવવા લાગ્યું. આનો અર્થ શું છે? એક સરળ રીત છે કે આપણે વિચાર કરીએ. આ બધા ઉદાહરણોમાં એક સામાન્ય વિચાર એ આવે છે કે જે કંઈક આપણે કરી રહ્યા છીએ તેના વિશે વિચાર કરતા નથી, અથવા આપણી ક્રિયાઓના નિયંત્રણને અનુભવતા નથી. છતાં પણ આ એવી પરિસ્થિતિઓ છે જ્યાં આપણે આપણા પર્યાવરણમાં થનારા પરિવર્તનોના પ્રત્યે પ્રતિભાવ કરે છે. આ પરિસ્થિતિઓમાં નિયંત્રણ તેમજ સંવાદિતતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે? આ વિષય પર ફરીથી વિચાર કરીએ. એક ઉદાહરણ લઈએ. આગની જ્વાળાને અડકવાનું આપણા માટે
અથવા કોઈ પણ પ્રાણી માટે એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે. આપણે તેના પ્રત્યે કેવી રીતે ક્રિયા કરીએ છીએ? એક સરળ રીત એ છે કે આપણે વિચાર કરીએ છીએ કે આપણને ઈજા પહોંચી શકે છે અને એટલા માટે આપણે આપણો હાથ હટાવી લઈએ છીએ કે દૂર કરી લઈએ છીએ. ત્યારે એક જરૂરી પ્રશ્ન ઉદ્ભવે છે કે આ બધું વિચારવા માટે આપણને કેટલો સમય લાગે છે? જવાબ તેના પર આધારિત છે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ. જો ઉર્મિવેગને તે તરફ મોકલવામાં આવે છે તો ત્યારે આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું તે પણ જરૂરી છે. વિચાર કરવો તે એવી જટિલ ક્રિયા છે જેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મિવેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી છે. જો આમ હોય તો આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ ચેતાકોષોની જટિલ જાળીરૂપ રચનાનું બનેલું છે, જે ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના છે અને શરીરના બધા ભાગોમાંથી સંકેતો પ્રાપ્ત કરે છે તેમજ તેના પર ક્રિયા કરતા પહેલા વિચાર કરે છે. નિસંદેહ આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંનું મગજ શરીરના વિવિધ ભાગોથી આવતી ચેતાઓ સાથે જોડાયેલું હોવું જોઈએ. આ રીતે જો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે તો ચેતાઓ આ સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવા જોઈએ. આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ અને જો આપણે આ બધી ક્રિયાઓ કરવી પડે તો ઘણો સમય લાગે કે જેથી આપણે દાઝી જઈએ. શરીરની સંરચના કેવી રીતે આ સમસ્યાનું સમાધાન કે ઉકેલ શોધે છે? ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો ઉષ્માના સંકેતોને પારખતી ચેતાઓ સ્નાયુઓનું સામાન્ય હલનચલન કરાવતી ચેતાઓ સાથે જોડાય તો સંકેતો અથવા માહિતી પારખવાની અને તેના અનુસાર પ્રતિચાર આપવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂરી થાય છે. આ જોડાણને પરાવર્તી કમાન કહે છે. અંતગ્રાહી કે સંવેદી ચેતા અને બહિર્વાહી કે ચાલક ચેતા વચ્ચે આવું જોડાણ કયા સ્થાને જોવા મળે? ચોક્કસપણે તે બંને ચેતા સૌપ્રથમ જ્યાં મળે તે જગ્યાએ જ હોવું જોઈએ. આખા શરીરની ચેતાઓ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં મળે છે. આ કરોડરજ્જુમાં જ પરાવર્તી કમાન રચાય છે. જો કે સંવેદના આગળ વધીને મગજ સુધી પણ પહોંચે તો છે જ. મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે તેના મગજને વિચારવાની ક્રિયા ખૂબ જ સતીજ હોતી નથી. વાસ્તવમાં મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પ વિકસિત હોય છે અથવા ગેરહાજર હોય છે. આમ આ સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન વિકાસ પામે છે. જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તે પછી પણ પરાવર્તી કમાન તરત જ પ્રક્રિયા માટે એક ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીની રૂપમાં કાર્ય કરે છે. શું તમે તે ઘટનાઓના ક્રમને શોધી શકો છો કે જે તમારી આંખોમાં તીવ્ર પ્રકાશ કેન્દ્રિત કરવાથી થાય છે? જ્યારે આંખોમાં તીવ્ર પ્રકાશ કેન્દ્રિત કરવામાં આવે ત્યારે આંખોમાં આવેલા પ્રકાશ સંવેદી કોષો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ સંદેશા પ્રકાશીય ચેતા દ્વારા મગજને મોકલવામાં આવે છે, જે પ્રતિચાર રૂપે આંખમાં પ્રવેશતા કિરણોની તીવ્રતાને ઓછી કરવા માટેના સંકેતો ઉત્પન્ન કરે છે. પ્રકાશીય ચેતા દ્વારા પ્રતિચારી સંકેતો પ્રતિકારક અંગો સુધી પહોંચાડવામાં આવે છે. આઇરિસની ફરતે આવેલા સ્નાયુઓ
આ પ્રતિકારક અંગ છે. આ સ્નાયુઓના સંકોચનથી આંખની કીકી નાની થાય છે, જેથી આંખની અંદર પ્રવેશતા પ્રકાશની માત્રા ઓછી થઈ જાય છે. તે જ પ્રકાશમાં આંખની કીકીનું નાનું થઈ જવું એ એક પરાવર્તી ક્રિયા છે. સંવેદી અંગ, મગજ અને પ્રતિકારક અંગ વચ્ચે થતા ઉર્મી વેગના વહન માર્ગને પરાવર્તી કમાન કહે છે. વધારે પ્રકાશ આવતા આંખની કીકી નાની થાય છે. અહીં પરાવર્તી ક્રિયા નેત્રપટલનું વધારે પડતા પ્રકાશથી થતું નુકસાન અટકાવે છે. માનવ મગજ. શું કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તી ક્રિયા કરવાનું છે? નિશ્ચિત રૂપથી નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છીએ. કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે, જે વિચારવા માટે માહિતી આપે છે. આ ક્રિયામાં ચેતાઓની જટિલ રચનાઓ સંકળાયેલી છે, જે મગજમાં આવેલી છે, જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવે છે. તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેઓનું સંકલન કરે છે. આપણે આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ. લખવું, વાત કરવી, એક ખુરશીને ફેરવવી, કોઈ કાર્યક્રમના સમાપ્ત થતા તાળી વગાડવી વગેરે સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ છે, જેઓ આગળ શું કરવાનું છે તે નિર્ણય પર આધારિત છે. આમ મગજને પણ સ્નાયુઓ સુધી સંદેશા મોકલવાના હોય છે. આ બીજો માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુમાં સંવેદના મોકલે છે. પરિઘવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે, જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સહાયક બને છે. આ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે. જુદી જુદી સંવેદના અને તેના પ્રતિચારોના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો સંકળાયેલા છે. મગજમાં આ રીતના 3 મુખ્ય ભાગો કે વિસ્તારો છે, જેના નામ અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ છે. માનવ મગજના નામ નિર્દેશનયુક્ત આકૃતિનો અભ્યાસ કરો. મગજના વિવિધ ભાગોના વિશિષ્ટ કાર્યો છે. તમારા શિક્ષક પાસેથી સલાહ મેળવીને પ્રત્યેક ભાગોના કાર્યોના વિશે જાણકારી મેળવો. ક્રિયાઓના નિયંત્રણ સમન્વય માટે પ્રાણીઓમાં ચેતાતંત્ર હોય છે, પરંતુ વનસ્પતિઓમાં ન તો ચેતાતંત્ર હોય છે અને ન તો સ્નાયુ પેશીઓ હોય છે. તે ઉત્તેજનાની પ્રત્યે પ્રતિચાર કેવી રીતે દર્શાવે છે? જ્યારે આપણે લજામણીના છોડના પર્ણોને અડકીએ છીએ, ત્યારે તે વળી જવાની શરૂઆત કરે છે અને નીચેની તરફ વળી જાય છે. જ્યારે બીજ અંકુરણ પામે છે, તો મૂળ નીચેની તરફ જાય છે અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે. જાણો છો શું થાય છે? લજામણીના પર્ણો સ્પર્શના પ્રતિચાર સ્વરૂપે ખૂબ જ ઝડપથી ગતિ કરે છે. આ ગતિ સાથે વૃદ્ધિનો કોઈ સંબંધ નથી. બીજી તરફ અંકુરિત છોડની દિશાસૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ કોઈ ગતિ પ્રદર્શિત કરશે નહીં. આમ વનસ્પતિ 2 પ્રકારની ગતિઓ દર્શાવે છે, એક વૃદ્ધિને આધારિત અને બીજી વૃદ્ધિથી મુક્ત. ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર. આવો પહેલા પ્રકારની ગતિ પર વિચાર કરીએ, જેમ કે લજામણીના છોડની ગતિ. આ વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી. છોડના પર્ણો સ્પર્શ પ્રત્યેના પ્રતિચારના પરિણામ સ્વરૂપે ગતિ કરતા હોય છે, પરંતુ અહીંયા કોઈ ચેતાપેશી નથી
અને ન તો કોઈ સ્નાયુ પેશી. તો પછી છોડ કેવી રીતે સ્પર્શની સંવેદનાને અનુભવે છે અને કેવી રીતે પર્ણોની ગતિ દ્વારા પ્રતિચાર દર્શાવાય છે? જો આપણે વિચાર કરીએ કે છોડના કોઈ એક ભાગની અડકવાથી છોડના કયા ભાગનું હલનચલન થાય છે, તે ત્યારે બની શકે કે તમે અડકેલો ભાગ અને હલનચલન કરતો ભાગ બંને જુદો હોય. આમ સ્પર્શ થવાની સંવેદનાનું પ્રસરણ થયું હશે. છોડ આ સંવેદના કે સૂચનાને એક કોષથી બીજા કોષ સુધી તેને પ્રસારિત કરવા માટે વીજ રસાયણ સાધનોનો પણ ઉપયોગ કરે છે. પરંતુ પ્રાણીઓની જેમ વનસ્પતિઓમાં સૂચનાઓ કે સંવેદનાઓ માટે કોઈ વિશિષ્ટીકરણ પામેલ પેશી હોતી નથી. અંતમાં પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તન લાવતા હોવા જોઈએ. વનસ્પતિ કોષોમાં પ્રાણી સ્નાયુ કોષોની જેમ વિશિષ્ટીકરણ પામેલ પ્રોટીન હોતા નથી. છતાં પણ તે પાણીના પ્રમાણમાં પરિવર્તન કરીને પોતાનો આકાર બદલી શકે છે. પરિણામ સ્વરૂપે ફૂલીને કે સંકોચન પામીને તેઓ પોતાનો આકાર બદલી શકે છે. વૃદ્ધિને કારણે હલનચલન. વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિ અન્ય વનસ્પતિ કે વાડ પર આધાર કે પ્રકાંડ સૂત્રની મદદથી ઉપર ચઢે છે. આ આધાર પ્રકાંડ સૂત્ર સ્પર્શ માટે સંવેદનશીલ છે. જ્યારે તે કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે પ્રકાંડ સૂત્રનો વસ્તુના સંપર્કમાં રહેલો ભાગ વસ્તુથી દૂર રહેલા પ્રકાંડ સૂત્રના ભાગ કરતાં વધારે તીવ્રતાથી વૃદ્ધિ પામતા નથી. આ પ્રકાંડ સૂત્રને વસ્તુની ચારે તરફ વીંટાળે છે અને તેથી જ તે વસ્તુ પર મજબૂતાઈથી જકડેલું રહે છે. સામાન્ય રીતે વનસ્પતિ ધીરેથી એક નિશ્ચિત દિશામાં ગતિ કરીને ઉત્તેજનાને પ્રત્યે પ્રતિચાર આપે છે, કારણ કે આ વૃદ્ધિ એક દિશીય હોય છે. તેથી એવું લાગે છે કે વનસ્પતિ પ્રચલન કરી શકે છે. આવો એક પ્રકારની ગતિ કે પ્રચલનને એક ઉદાહરણની મદદથી સમજીએ. પ્રવૃત્તિ. એક કોનિકલ ફ્લાસ્કને પાણીથી ભરી લો. ફ્લાસ્કની ગ્રીવાને તારની જાળીથી ઢાંકી દો. એક તાજો નાનો વાલનો છોડ તારની જાળી પર એવી રીતે રાખી દો કે તેના મૂળ પાણીમાં પલળેલા રહે. એક બાજુથી ખુલેલા એવા પૂંઠાનું એક બોક્સ લો. ફ્લાસ્કને બોક્સમાં એવી રીતે ગોઠવો કે જેથી બોક્સની ખુલ્લી બાજુ બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે. 2 કે 3 દિવસ પછી જોશો કે પ્રરોહ પ્રકાશની તરફ વળી જાય છે અને મૂળ પ્રકાશથી દૂર થતું જાય છે. હવે ફ્લાસ્કને એ પ્રકારે ફેરવો કે પ્રરોહ પ્રકાશથી દૂર અને મૂળ પ્રકાશની તરફ થઈ જાય. તેને આ અવસ્થામાં કેટલાક દિવસ માટે ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો. તમે જોશો કે પ્રરોહ અને મૂળે પોતાના જૂના ભાગોની દિશા બદલી નાખી છે. પ્રરોહ પ્રકાશની દિશામાં અને મૂળ પ્રકાશથી દૂરની દિશામાં વૃદ્ધિ પામે છે. આથી તેઓ નવી દિશામાં વૃદ્ધિ કરે છે. આ પ્રવૃત્તિથી આપણે એ નિર્ણય પર આવીશું કે છોડનો પ્રરોહ ધન પ્રકાશાનુવર્તન દર્શાવે છે, જ્યારે મૂળ ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવે છે. પર્યાવરણીય પ્રેરણ જેવા કે પ્રકાશ કે ગુરુત્વ વનસ્પતિને વૃદ્ધિવાળા ભાગમાં દિશા પરિવર્તન કરી નાખે છે. આ સદિશીય કે અનુવર્તન હલનચલન ઉત્તેજનાની તરફ કે તેની વિરુદ્ધ દિશામાં થઈ શકે છે. આમ આ બે ભિન્ન પ્રકારે પ્રકાશાનુવર્તન હલનચલનની ક્રિયાઓમાં પ્રરોહ પ્રકાશની તરફ વળીને પ્રતિચાર અને મૂળ તેનાથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે છે. આ વનસ્પતિની મદદ કેવી રીતે કરે છે? પ્રરોહનું પ્રકાશાનુવર્તન એ પર્ણમાં આવેલા હરિતકણની પ્રકાશ તરફની ગોઠવણ એ રીતે કરે છે
કે જેથી પ્રકાશ સંશ્લેષણની ઉર્જામાં વધારો થાય અને વનસ્પતિની વૃદ્ધિ થાય. મૂળ હંમેશા પાણી તરફ હલનચલન કરે છે, જેથી વનસ્પતિને પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદ થાય છે. વનસ્પતિ અન્ય ઉત્તેજનાઓ માટે પણ પ્રતિચાર કરીને આવર્તન કે ટ્રોપિઝમ દર્શાવે છે. એક વનસ્પતિના મૂળ હંમેશા નીચેની તરફ વૃદ્ધિ કરે છે, જ્યારે પ્રરોહ સામાન્ય રીતે ઉપરની તરફ અને પૃથ્વીથી દૂર વૃદ્ધિ કરે છે. આ પ્રરોહ અને મૂળમાં ક્રમશઃ ઉર્ધ્વગામી અને અધોગામી વૃદ્ધિ પૃથ્વી કે ગુરુત્વના ખેંચાણનો પ્રતિચાર ભૂ આવર્તન છે. જો હાઇડ્રોનો અર્થ પાણી અને કીમોનો અર્થ રસાયણ પદાર્થ હોય, તો હાઇડ્રોટ્રોપિઝમ એટલે કે જલાનું વર્તન અને કીમોટ્રોપિઝમ એટલે કે રસાયણનું વર્તનનો શું અર્થ થાય? કેટલાક રસાયણોની અસર હેઠળ જે હલનચલન શક્ય બને છે તેને રસાયણનું વર્તન કે કીમોટ્રોપિઝમ કહે છે. પરાગનલિકાની બીજાંડ કે અંડકની તરફ વૃદ્ધિ કરવી તે રસાયણનું વર્તનનું એક ઉદાહરણ છે. મૂળ હંમેશા પાણીની દિશામાં વૃદ્ધિ પામે છે, તેને જલાનું વર્તન કે હાઇડ્રોટ્રોપિઝમ કહે છે. આવો એક વખત આપણે ફરીથી વિચાર કરીએ કે બહુકોષીય સજીવોના શરીરમાં સૂચનાઓ કે સંવેદનાઓ કેવી રીતે પ્રસારિત થાય છે. લજામણીમાં સ્પર્શનો પ્રતિચારની ગતિ કે હલનચલન ખૂબ જ તીવ્ર હોય છે. બીજી તરફ રાત અને દિવસનો પ્રતિચારમાં પુષ્પોનું હલનચલન ખૂબ જ મંદ હોય છે. વનસ્પતિની વૃદ્ધિ સંબંધિત હલનચલન પણ મંદ હોય છે. પ્રાણી શરીરમાં પણ વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક નિયંત્રિત દિશાઓ હોય છે. આપણી ભુજા કે બાહુ અને આંગળીઓ યાદચ્છિક ન રહેતા નિશ્ચિત દિશામાં વૃદ્ધિ કરે છે. નિયંત્રિત ગતિ મંદ કે તીવ્ર હોઈ શકે છે. જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાય તો સંવેદનાઓ કે સૂચનાઓનું સ્થળાંતરણ પણ ખૂબ જ તીવ્ર હોવું જોઈએ. તેના માટે તીવ્ર કે ઝડપથી ચાલવા માટે પ્રચલનનું માધ્યમ હોવું જોઈએ. તેના માટે વીજ આવેગ એક ઉત્તમ સાધન છે, પરંતુ વીજ આવેગના ઉપયોગ માટેની અમુક મર્યાદાઓ છે. સૌપ્રથમ તે માત્ર તેવા કોષો સુધી પહોંચે જે ચેતાપેશી સાથે સંકળાયેલ છે. પ્રાણી શરીરના પ્રત્યેક કોષો સુધી વહન થતું નથી. બીજું, એકવાર એક કોષમાં વીજ આવેગનું નિર્માણ થાય છે અને પ્રસારિત થાય છે, તો પુનઃ નવો આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા માટે કોષ ફરીથી પોતાની કાર્યવિધિ સારી રીતે કરવા માટે કેટલોક સમય લે છે. બીજા શબ્દોમાં, કોષો સતત વીજ આવેગનું નિર્માણ કરી શકતા નથી અને તેનું વહન કરી શકતા નથી. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટા ભાગના બહુકોષીય સજીવ કોષોના મધ્ય પ્રસરણ માટે અન્ય સાધનોનો ઉપયોગ કરે છે. તેને રાસાયણિક વહન કે પ્રસરણ કહે છે. જો એક વીજ આવેગ નિર્માણ કરવા સિવાય ઉત્તેજિત કોષો એક રાસાયણિક સંયોજન મુક્ત કરવાની શરૂઆત કરે છે, તો આ સંયોજનનું આસપાસના બધા કોષોમાં પ્રસરણ થઈ જાય છે. જો આસપાસના અન્ય કોષોની પાસે આ સંયોજનની ઓળખ કરવાનું સાધન હોય, તો તેની સપાટી પર વિશેષ અણુઓનો ઉપયોગ કરીને તે સંવેદનાઓ વિશેનો ખ્યાલ મેળવવા યોગ્ય હોય છે અને તેને પ્રસારિત કે વહન પણ કરાય છે. જો કે આ પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે, પરંતુ આ ચેતા સંબંધ સિવાય પણ શરીરના બધા કોષો સુધી પહોંચે છે અને તેને અપ્રાવર્તી કે અપ્રતિવર્તી તેમજ સ્થાયી બનાવાય છે. બહુકોષીય પ્રાણીઓ દ્વારા નિયંત્રણ તેમજ સંકલન માટે આવેલા આ સંયોજનો કે અંતઃસ્ત્રાવો આપણી આશાને અનુરૂપ વિવિધતા દર્શાવે છે. વિવિધ વનસ્પતિ
અંતઃસ્ત્રાવો વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણના પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ છે. તેના સંશ્લેષણનું સ્થાન તેની પ્રવૃત્તિના વિસ્તારથી દૂર હોય છે અને સામાન્ય કે સરળ પ્રસરણ દ્વારા તે ક્રિયા વિસ્તાર સુધી પહોંચી જાય છે. આવો આપણે એક ઉદાહરણ લઈએ, જે આપણે પહેલા કરેલી પ્રવૃત્તિ છે. જ્યારે વૃદ્ધિ કરતી વનસ્પતિને પ્રકાશનો અનુભવ થાય ત્યારે પ્રરોહના અગ્રભાગમાં એક અંતઃસ્ત્રાવ, જેને ઓક્સિન કહે છે, તે સંશ્લેષણ પામે છે અને કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરવામાં તે મદદરૂપ બને છે. જ્યારે વનસ્પતિ પર એક તરફથી પ્રકાશ આવી રહ્યો હોય છે ત્યારે ઓક્સિન પ્રસરણ પામીને પ્રરોહના છાયાવાળા ભાગમાં, એટલે કે પ્રકાશ ઓછો હોય તે ભાગમાં આવી જાય છે. પ્રરોહની પ્રકાશથી દૂર આવેલી બાજુમાં ઓક્સિનનું સંકેન્દ્રણ કોષોની લંબાઈમાં વૃદ્ધિ માટે ઉત્તેજિત કરે છે. આમ વનસ્પતિ પ્રકાશની તરફ વળતી જોવા મળે છે. વનસ્પતિ અંતઃસ્ત્રાવોનું બીજું ઉદાહરણ જિબ્રેલિન છે, જે ઓક્સિનની જેમ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરિત કરે છે અને તેથી આ તે વિસ્તારોમાં હોય જ્યાં કોષ વિભાજન ઝડપથી થતું હોય છે. વિશેષ રૂપથી ફળ અને બીજમાં વધારે સાંદ્રતામાં મળી આવે છે. આ તે વનસ્પતિ અંતઃસ્ત્રાવોના ઉદાહરણ છે જે વૃદ્ધિમાં સહાયક બને છે. પરંતુ વનસ્પતિની વૃદ્ધિને અવરોધવા માટે પણ સંકેતોની જરૂરિયાત હોય છે. એબ્સિક એસિડ વૃદ્ધિને અવરોધનારા અંતઃસ્ત્રાવોનું એક ઉદાહરણ છે. પર્ણોના કરમાઈ જવાની ઘટના તેની અસરની સાથે સંકલિત છે. મગજ. મધ્ય મગજ એ બૃહદ મસ્તિષ્કની નીચે અને પશ્ચ મગજની ઉપર આવેલું હોવાથી તે મગજની વચ્ચે સ્થાન પામે છે. પશ્ચ મગજ. પશ્ચ મગજમાં અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જાનો સમાવેશ થાય છે. અનુમસ્તિષ્ક તે શરીરનું સમતોલપણું જાળવી રાખે છે તેમજ શારીરિક હલનચલનની ક્રિયાનું સંકલન કરે છે. દાખલા તરીકે નાચવું, ચાલવું, સાયકલ સવારી વગેરે. સેતુ. સેતુ શ્વાસોચ્છ્વાસના દળનું નિયંત્રણ કરે છે. દ્રશ્ય શ્રાવ્ય સંવેદના અનુસાર શીર્ષને ફેરવે છે. આ કાર્યમાં તે લંબ મજ્જા અને કરોડરજ્જુ સાથે સંકલન સાધે છે. લંબ મજ્જા. લંબ મજ્જા અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે શ્વાસોચ્છ્વાસ, હૃદયના ધબકારા, લોહીનું દબાણ તથા અન્નમાર્ગનું પરિસંકોચન પ્રેરવા માટે જવાબદાર છે. આ ઉપરાંત લંબ મજ્જા ઉધરસ, છીંક, ગળવાની ક્રિયા, લાળરસનો સ્ત્રાવ, ઉલટી, હેડકી આવવી વગેરેનું નિયમન કરે છે. કરોડરજ્જુ. કરોડરજ્જુ એ નળાકાર અંગ છે. કરોડરજ્જુ લંબ મજ્જાના પશ્ચ છેડેથી શરૂ થઈને ધડ પ્રદેશનું ચેતાતંત્ર રચે છે. કરોડરજ્જુમાંથી 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે. તે શરીરના વિવિધ અંગોને મગજ સાથે સાંકળે છે. કરોડરજ્જુમાંથી નીકળતો ચેતાતંતુઓનો સમૂહ ઉર્ધ્વગામી તથા અધોગામી રીતે ફેલાઈને મગજ સાથે જોડાય છે. ઉર્ધ્વગામી માર્ગ સંવેદનશીલ માહિતીઓનું કરોડરજ્જુથી મગજ તરફ વહન કરે છે, જ્યારે અધોગામી માર્ગ ચાલક માહિતીનું મગજથી કરોડરજ્જુ તરફ વહન કરે છે. આવો પ્રતિચાર શબ્દનો બીજો ઉપયોગ પણ જોઈએ, જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી. જ્યારે આપણે કોઈ એવા ખાદ્ય પદાર્થને જોઈએ છીએ જે આપણને પસંદ હોય તો અનાયાસે આપણા મોઢામાં પાણી આવી જાય છે. હૃદયના સ્પંદનના વિશે આપણે વિચારતા નથી તો પણ તે કાર્ય થતું જ રહે છે. વાસ્તવમાં તેના વિશે વિચારી કે ઈચ્છા કરીને પણ
સરળતાથી આપણે તે ક્રિયાઓ પર નિયંત્રણ કરી શકતા નથી. શું આપણે શ્વાસ લેવા માટે કે ખોરાક પચાવવા માટે વિચારવું પડે કે યાદ કરવું પડે છે? આમ સામાન્ય રીતે કિકીના કદમાં પરિવર્તન જેવી પરાવર્તી ક્રિયા અને ખુરશીને ખસેડવા જેવી વિચારેલી ક્રિયાની વચ્ચે એક અન્ય સ્નાયુ ગતિનો સમન્વય છે, જેના પર આપણા વિચારનું કોઈ નિયંત્રણ હોતું નથી. આ અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્વ મગજથી નિયંત્રિત હોય છે. આ બધી અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળરસનું ઝરવું અને ઉલટી થવી પશ્વ મગજમાં આવેલ લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. એક સીધી રેખામાં ચાલવું, સાયકલ ચલાવવી, એક પેન્સિલ ઉપાડવી વગેરે જેવી કેટલીક ક્રિયાઓ વિચારી શકાય. આ પશ્વ મગજમાં આવેલ ભાગ અનુમસ્તિષ્ક દ્વારા જ સંભવ છે કે જે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. આ પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે? મગજની જેમ નાજુક અંગો જે વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે, તેઓનું સાવચેતીપૂર્વક રક્ષણ પણ થવું જોઈએ. તેના માટે શરીરનું આયોજન એ પ્રકારનું છે કે મગજ એ અસ્થિઓની બનેલી પેટીમાં આવેલું છે. તે પેટીની અંદર પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર મગજ હોય છે, જે આંચકા સામે રક્ષણ આપે છે. જો તમે તમારો હાથ કમરની મધ્યમાંથી નીચે લઈ જાઓ તો તમે એક સખત ઉપસેલી સંરચનાઓ અનુભવ કરો છો. આને કરોડસ્તંભ કહે છે, જે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. ચેતાપેશી કેવી રીતે કાર્ય કરે છે? અત્યાર સુધી આપણે ચેતાપેશીની ચર્ચા કરી રહ્યા હતા. ચેતાપેશી કેવી રીતે સૂચના કે સંવેદના એકત્રિત કરે છે? કેવી રીતે શરીરમાં મોકલે છે? કેવી રીતે સૂચનાઓ કે સંવેદનાઓને સંગઠિત કરે છે? કેવી રીતે સંવેદનાઓને આધારે તે નિર્ણય લે છે અને સ્નાયુઓ સુધી ક્રિયા માટે તે નિર્ણયને મોકલે છે? બીજા શબ્દોમાં, જ્યારે ક્રિયા કે હલનચલન થાય છે, સ્નાયુ પેશી અંતિમ કાર્ય કરે છે. પ્રાણી સ્નાયુઓ કેવી રીતે કાર્ય કરે છે? જ્યારે ઉર્મિવેગનું વહન સ્નાયુ સુધી પહોંચે છે, ત્યારે સ્નાયુઓએ હલનચલન કરવું જ જોઈએ. એક સ્નાયુ કોષ કેવી રીતે કાર્ય કે હલનચલન કરે કે ક્રિયા કરે છે? કોષીય સ્તરે હલનચલન કે પ્રચલન માટે સૌથી સરળ ધારણા એ છે કે સ્નાયુ કોષો તેમના આકાર બદલી કાર્ય કરી શકે છે. આમ હવે પછીનો પ્રશ્ન એ છે કે સ્નાયુ કોષો પોતાના આકારમાં ફેરફાર કેવી રીતે લાવે છે? આનો જવાબ કોષીય અંગિકાઓના રાસાયણિક બંધારણમાં રહેલો છે. સ્નાયુ કોષોમાં વિશેષ પ્રકારનું પ્રોટીન હોય છે, જે તેમનો આકાર અને વ્યવસ્થા બંનેમાં ફેરફાર લાવે છે. કોષોમાં આ ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા કે પ્રતિચારતા પરિણામ સ્વરૂપે થાય છે. જ્યારે આ ઘટના થાય છે, ત્યારે આ પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે. આપણે ધોરણ 9માં સ્નાયુ પેશીની ચર્ચા કરી હતી, ત્યારે વિવિધ પ્રકારની સ્નાયુ પેશી જેવી કે ઐચ્છિક સ્નાયુઓ અને અનૈચ્છિક સ્નાયુઓની વાત કરી હતી. હાથ અને પગમાં આવેલા સ્નાયુઓને આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકીએ અથવા તેની ગતિને રોકી શકીએ છીએ. આ સ્નાયુઓ આપણી ઈચ્છાનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરી શકે છે. તેથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. અન્નનળીમાં ખોરાકનું વહન કે રુધિર વાહિનીમાં રુધિર પ્રવાહનું વહન ઐચ્છિક ગતિથી થતું નથી. ગતિવિધિઓને આપણે સ્વયં સંચાલિત કરી શકતા નથી અથવા આ ગતિઓને ઈચ્છાનુસાર તેનો પ્રારંભ કે બંધ કરી શકતા નથી. તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશીઓ કહે છે. કે અંતઃસ્ત્રાવ પ્રાણીઓમાં કેવી રીતે સૂચનાઓનો પ્રસારણના સાધનની જેમ ઉપયોગમાં આવે છે?
કેટલાક પ્રાણીઓ જેવા કે ખિસકોલીને લો, જ્યારે તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં હોય તો શું અનુભવ કરે છે? તે પોતાના શરીરને લડવા માટે કે ભાગી જવા માટે તૈયાર કરે છે. મનની ખૂબ જટિલ ક્રિયાઓ છે જેને કરવા માટે નિયંત્રિત રીતે ખૂબ જ ઉર્જાની જરૂરિયાત હોય છે. અનેક પ્રકારની વિવિધ પેશીઓનો ઉપયોગ થાય છે અને તેમની એકત્રીકરણ પામેલી ક્રિયાઓ ભેગી થઈને તે કાર્ય કરે છે. જેમ કે લડવાની કે દોડવાની બે એકાંતર ક્રિયાઓ એકબીજાથી બિલકુલ અલગ છે. આમ અહીંયા એક સ્થિતિ છે કે જેમાં કેટલીક સામાન્ય તૈયારીઓ શરીરમાં લાભદાયક હોય છે. આ તૈયારીઓ આદર્શ રૂપે નજીકના ભવિષ્યમાં કોઈ પણ ક્રિયાને સરળ કરી નાખે છે. આ બધું કેવી રીતે થઈ શકે છે? જો ખિસકોલીના શરીરમાં ચેતાકોષ દ્વારા માત્ર વીજ આવેગ પર આધારિત હોય તો હવે પછીની ક્રિયાને કરવા માટે પ્રશિક્ષિત પેશીઓનું પરિસર મર્યાદિત હશે. બીજી તરફ જો રાસાયણિક સંકેત પણ મોકલી અપાય તો આ શરીરના બધા કોષો સુધી પહોંચી શકે અને મોટા પ્રમાણમાં જરૂરી પરિવર્તનો પૂરા પાડી શકે છે. અધિવૃક્કીય ગ્રંથિ એડ્રેનલ ગ્રંથિમાંથી સ્ત્રવિત એડ્રેનાલિન દ્વારા મનુષ્ય સહિત અનેક પ્રાણીઓમાં આ કાર્ય થઈ શકે છે. આ ગ્રંથિઓ શરીરમાં આવેલી હોય છે જે જાણવા માટે આ આકૃતિ જુઓ. એડ્રેનાલિન સીધો રુધિરમાં સ્ત્રવિત થઈ જાય છે અને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચી જાય છે. હૃદય સહિત આ લક્ષ્ય અંગો કે વિશિષ્ટ પેશીઓ પર કાર્ય કરે છે. પરિણામ સ્વરૂપે હૃદયના ધબકારા વધે છે જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. પાચન તંત્ર અને ત્વચાની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે જેથી આ અંગોમાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓની તરફ કરી દે છે. ઉરુદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે. આ બધો પ્રતિચાર મળીને પ્રાણી શરીરને સ્થિતિથી લડવા માટે તૈયાર કરે છે. આ પ્રાણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો ભાગ છે જે આપણા શરીરમાં નિયંત્રણ તેમજ સંકલનનો બીજો માર્ગ છે. પ્રવૃત્તિ. આ આકૃતિને જુઓ. આકૃતિમાં દેખાડેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની ઓળખ કરો. આમાંથી કેટલીક ગ્રંથિઓને પુસ્તકમાં વર્ણન કરેલ છે. પુસ્તકાલયમાંના પુસ્તકોની મદદથી તેમજ શિક્ષિકાની સાથે ચર્ચા કરીને કેટલીક અન્ય ગ્રંથિઓના કાર્યોના વિશે જાણકારી મેળવો. મનુષ્યનું અંતઃસ્ત્રાવી તંત્ર વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું બનેલું છે. અહીં કેટલીક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તેમાંથી સ્ત્રવિત અંતઃસ્ત્રાવો તેમજ તેના કાર્યો આપ્યા છે. આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તરીકે હાઇપોથેલેમસ, પિટ્યુઇટરી ગ્રંથિ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, સ્વાદુપિંડ, એડ્રિનલ, શુક્રપિંડ અને અંડપિંડનો સમાવેશ થાય છે. યાદ કરો કે વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવો હોય છે જે ચોક્કસ દિશામાં વૃદ્ધિને નિયંત્રિત કરે છે. પ્રાણી અંતઃસ્ત્રાવો શું કાર્ય કરે છે તેના વિષયમાં આપણે તેમની ભૂમિકાની કલ્પના ચોક્કસ દિશાની વૃદ્ધિ માટે કરી શકતા નથી. આપણને કોઈ પ્રાણીને પ્રકાશ કે ગુરુત્વ પર આધારિત કોઈ એક દિશામાં વધારે વૃદ્ધિ કરે તે ક્યારેક દેખાતી નથી. પરંતુ જો આપણે તેના વિશે વધારે ચિંતન કરીએ તો આ સાચું હશે કે પ્રાણી શરીર પણ સાવચેતીપૂર્વક નિયંત્રિત સ્થાનો પર વૃદ્ધિ કરે છે. ઉદાહરણ તરીકે વનસ્પતિના શરીર પર અનેક સ્થાનો પર પર્ણો ઉગે છે પરંતુ આપણે આપણા ચહેરા પર આંગળીઓને ઉગાડી શકતા નથી. આપણા શરીરની રચના બાળકોની વૃદ્ધિના સમયે પણ સાવચેતીપૂર્વક જાળવણી કરે છે.
સંકલિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે મદદ કરે છે તે સમજવા આવો કેટલાક ઉદાહરણો ચકાસીએ. મીઠાના પેકેટ પર આપણે બધાએ જોયું છે કે આયોડિન યુક્ત મીઠું અને આયોડિનથી સંવર્ધિત આપણે આપણા આહારમાં આયોડિન યુક્ત મીઠું લેવું કેમ જરૂરી છે? થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવનો થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે. થાઇરોઇડ ગ્રંથિ ગળાના ભાગમાં શ્વાસનળીના સ્વરયંત્રની તરત નીચેના ભાગમાં આવેલ છે. થાઇરોક્સિન કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે, જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી શકે. થાઇરોક્સિનના સંશ્લેષણ માટે આયોડિન અનિવાર્ય છે. જો આપણા આહારમાં આયોડિનની ઉણપ છે તો એ સંભાવના છે કે આપણે ગોઈટરથી ગ્રસ્ત હોઈ શકીએ. આ બીમારીનું એક લક્ષણ ફૂલી ગયેલી ગરદન છે. ક્યારેક આપણે એવા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ કે જેઓ ખૂબ જ વામન એટલે કે નાના કદના હોય છે અથવા વધારે પડતા ઊંચા હોય છે. શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે આ કેવી રીતે થાય છે? પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થનારો અંતઃસ્ત્રાવોમાં એક વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન છે. જેવું તેનું નામ આપવામાં આવ્યું છે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. જો બાલ્યાવસ્થામાં આ અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો આ વામનતાનું કારણ બને છે. પિટ્યુટરી ગ્રંથિ પ્રમુખ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખાય છે. પિટ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસની તરત જ નીચે આવેલી છે. તે મોટા ભાગની ગ્રંથિઓના કાર્યનું નિયંત્રણ કરે છે. પિટ્યુટરી ગ્રંથિમાંથી કયા પ્રકારનો સ્ટિમ્યુલેટિંગ હોર્મોન મુક્ત થશે કે નહીં તેનું નિયંત્રણ હાઇપોથેલેમસમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો એટલે કે હોર્મોન્સ કરે છે. હાઇપોથેલેમસ એ અગ્ર મગજનો ભાગ છે. હાઇપોથેલેમસ એ થેલેમસની નીચે અને પિટ્યુટરી ગ્રંથિની ઉપર આવેલ છે. હાઇપોથેલેમસ ઘણા ચેતાહસ્ત્રાવી કોષો ધરાવે છે. તે રિલીઝિંગ હોર્મોનનો સ્ત્રાવ કરે છે. આ હોર્મોન્સ વિવિધ પ્રકારના હોય છે. હાઇપોથેલેમસમાંથી સ્ત્રાવ પામતા રિલીઝિંગ હોર્મોન અને તેમની પિટ્યુટરી ગ્રંથિ પરની અસરો આ મુજબ છે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. આ રિલીઝિંગ હોર્મોન પિટ્યુટરી ગ્રંથિમાંથી થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને ઉત્તેજે છે. ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન. આ રિલીઝિંગ હોર્મોન પિટ્યુટરી ગ્રંથિમાંથી ગ્રોથ હોર્મોનના સ્ત્રાવને ઉત્તેજે છે. એડ્રીનોકાર્ટિકોટ્રોપિક હોર્મોન રિલીઝિંગ હોર્મોન. આ રિલીઝિંગ હોર્મોન પિટ્યુટરી ગ્રંથિમાંથી એડ્રીનોકોર્ટિકોટ્રોપિક હોર્મોનના સ્ત્રાવને મુક્ત કરે છે. ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. આ રિલીઝિંગ હોર્મોન પિટ્યુટરી ગ્રંથિમાંથી ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને લ્યુટેનાઇઝિંગ હોર્મોનના સ્ત્રાવને મુક્ત કરે છે. રિલીઝિંગ હોર્મોનની સાથે હાઇપોથેલેમસમાંથી બે અવરોધક અંતઃસ્ત્રાવો, એક ગ્રોથ અંતઃસ્ત્રાવ અવરોધકારક, બે પ્રોલેક્ટિન અવરોધકારક પણ મુક્ત થાય છે. ગ્રોથ અંતઃસ્ત્રાવ અવરોધકારક અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન અંતઃસ્ત્રાવના સ્ત્રાવને અવરોધે છે. પ્રોલેક્ટિન અવરોધકારક અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી પ્રોલેક્ટિનના સ્ત્રાવને અવરોધે છે. જ્યારે તમારી અને તમારા મિત્રોની વય 10 થી 12 વર્ષની થયેલી હશે ત્યારે તમારા અને તેઓની અંદર કેટલાય નાટકીય ભેદ કે ભિન્નતા જોઈ હશે. આ પરિવર્તન યુવાવસ્થાના પ્રારંભ થવાની સાથે સંબંધિત છે, કારણ કે નરમાં ટેસ્ટોસ્ટેરોન અને માદામાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે.
શુક્રપિંડ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. પુરુષના ગૌણ જાતીય લક્ષણો જેવા કે ઘેરો અવાજ, દાઢી, મૂછનો વિકાસ વગેરેનું નિયંત્રણ કરે છે. શુક્રપિંડ એ શુક્રકોષોનું નિર્માણ કરે છે. સ્ત્રીમાં અંડપિંડ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. તેનું મુખ્ય કાર્ય સ્ત્રીના જાતીય અંગોનો વિકાસ પ્રેરવાનું છે. આ ઉપરાંત તે સ્ત્રીના ગૌણ જાતીય લક્ષણો જેવા કે તીણો અવાજ, મુલાયમ ત્વચા, સ્તન ગ્રંથિ વગેરેના વિકાસનું નિયંત્રણ કરે છે. એડ્રીનલ ગ્રંથિ તે મૂત્રપિંડના અગ્રછેડે ગોઠવાયેલી હોય છે. શરીરમાં તેમની સંખ્યા 2 છે. એડ્રીનલ ગ્રંથિ નાની, શંકુ આકારની અને 2 સ્પષ્ટ વિસ્તારોની બનેલી છે. એક બહારનો વિસ્તાર બાહ્યક અને 2 અંદરનો વિસ્તાર મજ્જક. એડ્રીનલ બાહ્યકના અંતઃસ્ત્રાવો. એડ્રીનલ બાહ્યક 3 પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. મિનરલોકોર્ટિકોઇડ, ગ્લુકોકોર્ટિકોઇડ, જાતીય કોર્ટિકોઇડ. મિનરલોકોર્ટિકોઇડ આપણા શરીરમાં પાણી તથા સોડિયમ, ક્લોરીન અને પોટેશિયમ જેવા આયનોનું નિયમન કરે છે. ગ્લુકોકોર્ટિકોઇડ કાર્બોદિત, પ્રોટીન અને શરીરની ચરબીના ચયાપચયને ઉત્તેજે છે. જાતીય કોર્ટિકોઇડ પુરુષના ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. એડ્રીનલ મજ્જકના અંતઃસ્ત્રાવો. એડ્રીનલ મજ્જક 2 પ્રકારના અંતઃસ્ત્રાવો સર્જે છે: એડ્રેનાલિન અને નોર એડ્રેનાલિન. એડ્રેનાલિન અંતઃસ્ત્રાવો લડો યા ભાગો તરીકે પણ ઓળખાય છે. તેથી એડ્રીનલ ગ્રંથિને કટોકટી સમયની ગ્રંથિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. એડ્રીનલ મજ્જકના અંતઃસ્ત્રાવો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. ચયાપચયનો દર ઊંચો લઈ જાય છે. આંખની કીકી પહોળી થાય છે. હૃદયના ધબકારનો દર વધારે છે, જેથી હૃદયનું સંકોચન અને શ્વાસોચ્છ્વાસ ઝડપી બનાવે છે અને સ્નાયુઓમાં રુધિર વાહિનીઓના પોલાણ વિસ્તારે છે. આ બધી પ્રક્રિયાઓ સામૂહિક રીતે ઉત્તેજિત સ્થિતિનું નિર્માણ કરે છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ. પેરાથાઇરોઇડ ગ્રંથિઓ 4 નાની ગ્રંથિઓ છે જે થાઇરોઇડ ગ્રંથિમાં ખૂંપેલી છે. પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી પેરાથોર્મોન અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. પેરાથોર્મોન અંતઃસ્ત્રાવ રુધિરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટના પ્રમાણનું નિયમન કરે છે. શું તમે તમારા પરિવાર કે મિત્રોમાં કોઈ એવી વ્યક્તિને ઓળખો છો કે જેને ડોક્ટરે તેમના આહારમાં શર્કરા ઓછી લેવાની સલાહ આપી હોય? કારણ કે તે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસનો રોગી કે દર્દી છે. ઉપચારના રૂપમાં તે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેતા હોય. આ એક અંતઃસ્ત્રાવ છે જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાં થાય છે અને જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. જો આ યોગ્ય માત્રામાં સ્ત્રવિત ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે અને ઘણી બધી હાનિકારક અસરનું કારણ બને છે. જો આ એટલું જરૂરી છે કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ યોગ્ય માત્રામાં થવો જોઈએ, તો આ થઈ શકે તે માટે આપણને એક ક્રિયાવિધિની જરૂરિયાત હોય છે. સ્ત્રવિત થવાવાળો અંતઃસ્ત્રાવનો સમય અને માત્રાનું નિયંત્રણ એ પુનઃ નિર્માણની ક્રિયાવિધિથી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો તેને લીધે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવી લે છે અને તેના પ્રતિચાર રૂપે વધુ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય છે તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે. શું તમે જાણો છો? ઘણા બધા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરવામાં હાઇપોથેલેમસ અગત્યનો ભાગ ભજવે છે. ઉદાહરણ તરીકે, જ્યારે વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું પ્રમાણ નીચું હોય ત્યારે હાઇપોથેલેમસ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ પ્રેરતા
ઘટકને મુક્ત કરે છે, જે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરીને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. Brilliant, brilliant, me.